જામનગરમાં છે ને બધે રસ્તેથી તમે તળાવની પારે આવી શકો. જો આ રસ્તો છે ને એ હવાઈ ચોકનો છે, ત્યાંથી પણ તમે આમાં આવો એટલે સીધો અહીં ગેટ આવે તળાવની પારમાં. પછી આ રસ્તો છે ને એ આપણે બસ સ્ટેન્ડ બાજુ જાય છે. તો બસ સ્ટેન્ડેથી પણ તમે આવો ને તો પણ સીધા આ રસ્તે આવો તો પણ આવી શકો. અને પછી પાછું આમ બાજુ છે, આમ બાજુથી આ તો બેઠા છે, આમ બાજુથી પણ છે એક રસ્તો. ચારે બાજુથી બધી બાજુથી જામનગરમાંથી કોઈ પણ રસ્તેથી તમે નીકળો ને તો મારો એટલે ખોટા તળાવ આવે. બધી બાજુ ગેટ છે, એવું નહીં આ ગેટ જ, બધી બાજુ ગેટ છે. ગમે એ બાજુથી તમે આવી શકો. અને જામનગર આખું છે ને ગોળ જ છે, જે બાજુ જાય એ બાજુથી રસ્તામાંથી જ્યાં નીકળવું ત્યાં નીકળાઈ જવાય એવા રસ્તા છે અમારે. જો અહીંથી સીધે સીધા આવીએ ને તો લાલ બંગલો છે, પછી લાલ બંગલો એટલે મારે કોરટ, અહીંયા કોરટને લાલ બંગલો કહીએ એ પણ છે. આરટીઓનું છે, પછી ત્યાંથી સેવા સદન પણ છે, પછી બસ સ્ટેન્ડ છે. બધું આ એક રસ્તામાં ઘણું બધું આવી જાય. પછી ત્યાંથી આમ જાઓ ને તો હવાઈ ચોક, દરબારગઢવાળો રસ્તો, ખંભાળિયા નાકું એ બધું આવે છે. પછી આમ નામ બધું ત્યાંથી પછી બાલા હનુમાનવાળું છે ને આમ જાય ને એટલે બાલા હનુમાન બધું આવી જાય. ચારે બાજુથી જવાય, જ્યાંથી જવું અહીંયાથી જવાય. એટલે અમે ગમે એ ગલીમાંથી ને અહીંથી પછી પાછા અમે સીધા જઈએ ને તો જેટલી ગલી આવે ને ત્યાંથી બધેથી પોલીસ ચોકીવાળા રસ્તે નીકળી જવાય. એટલે અહીંયાથી પણ બધા રસ્તા લાગુ પડે, જે બાજુ જવું એ બાજુ જવાય. એવું સરસ છે અમારું જામનગર. આવો તો તમે પણ બધા ફરવા કહું કે મારા જામનગરમાં ભૂલા પડો. મારા જામનગરમાં તો હવે બહુ સેલિબ્રિટી બધા આવે છે, બધા ફિલ્મ સ્ટાર ને ગાયક કલાકાર ને બધા અમારે રિલાયન્સ છે ને એમાં ઓલું બન્યું છે ને પ્રાણી સંગ્રહાલય બધું બહુ મોટું બન્યું. ને શું કહેવાય બન્યું ને રિલાયન્સમાં શું બન્યું પ્રાણીનું હે બહુ સરસ છે. એટલે બધે જઈ શકાય એવું છે, પ્રાણી સંગ્રહાલયમાં પણ જઈ શકાય. તો ભલે આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જોઈ લેજો તમે પણ અમારા વિડીયો.